દીકરી એક જ ખાલી 15 દી રહીને આવી હોય ભાઈ, 15 દી હાહરવેલમાં જઈ અને બાપુ આવી હોય અને માં દીકરી પહેલી વાર પછી મળે, અને પહેલી વાર મળે ત્યારે માં દીકરી એકલી બેઠી હોય, વાત હોય 1 જ મિનિટની, એ વાત ઉપરલી ખબર પડી જાય કે આ માએ કેવા સંસ્કાર દઈને આ દીકરીને મોકલી છે. આવી ગઈ બેટા? હા માં. મારો બાપ ધ્યાન રાખજો હો. કેમ છે બધું? માં મારી ચિંતા ન કરતી હો, તારી જેવી જ હેતાળી મારી હાહુ છે. ભલે તમને થોડાક બાઈ આકરા લાગતા હશે, પણ તારી જેવો પ્રેમ મને આપે છે. ભારુડા જેવા દેરાણી જેઠિયા દેરિયા જેઠિયા છે. બસ મારો બાપ જો હળી મળીને દૂધમાં હાકર ભળે ને એમ ભળી જાય હો મારો બાપ. અને જેટલું કડવું ખાવા મળે ને બેટા, એટલી જ મીઠાશ પાછી મળે. બસ આ વાત. અને અમુક તો હજી આવી હોય, હું 15 દીમાં હાવ હાઠીકા જેવી થઈ ગઈ. હા, કોઈના મોઢા હેઠે નો રહીને જાત આવે નોખી નો થાત, મારા પેટની નહીં લે. હવે આમ હોય હાવ આમ, આ તારી પ્રોડક્ટ છે, હું કામ કંપનીનો હાવ હાવ નામ ઠેકાણે નાખ લેવા દેવા વગરનું. એમ અમારે આ ભૂરાના ઘરના હવે ભાઈ, હવે ભૂરો પકડાઈ ગયો છે હજી કાંઈ એમાં તો વાત જ કેમ. એ આમ બેઠા બેઠા રોટલી વણતા હતા, બાબા માં દીકરી બે વાતો કરતા હતા. દીકરી રોટલી કરતી જતી હતી, બેઠું રસોડું છે હજી. મારે મવા તો બાપુ કારક તો પડખે હું સુલોમાં કંઈક કરાવું, પણ હવે શહેરમાં રહેતા, પણ વાડીએ હજી મારે એ નહીં સુલા આ બધા. એ ઓલી ત્યાં ઓલો ગાડાના પૈ જેવો રોટલો ન થાય તારી મજા જ ન આવે. 15 દિવસે એ હવાણ તો કરવી જ પડે. હા, મહિને શાળી પછી મહેમાન નો જમ્યું હોય તો એમ થાય કે હારું ભૂખ ભેગા થઈ જવું, કેમ આવ્યું નહીં કોઈ. આપણી સંપત્તિ જ આપણી ભૂખ છે. તૃપ્તિ એ સંપત્તિ નથી, તૃપ્તિ છે પૂરું થઈ ગયું. થોડીક ગમે ભૂખ, મહેમાનની ભૂખ હોવી જોઈએ, પ્રેમની ભૂખ હોવી જોઈએ, ઓલી ભૂખ નહીં હો. હા, ઈ આ ભૂખ ન હોય તો ઓલી ભૂખ આવે. એટલે આ રોટલી વણતી જતી હતી, એમાં ભૂરે છે ફોન કર્યો. ક્યાંથી? મારી વાડીએથી આની ઘીરી. પછી તમે અહીં કહેતા ને ત્યાં ટાવર કયો આવે છે, શું આવે છે, એ બધું કઈ મને ન ખબર હોય. આયા જા ભૂરાની રીંગ વાગી, તુજ મેં રબ દિખતા હે યારા મેં ક્યા કરું. ગ્લોબ ઉતારીને હોલ્ડરમાં આંગળી પર આવી ગયો. એટલે આ ધડ દિન મોબાઈલ લીધો, ઓડે રોટલી વણવાનું ચાલુ, બાજુમાં બા ભૂરેશનો અવાજ. હવે ભૂરેશ શું કહેતો મારે તમને ન કહેવાય, પણ તમે બધા એટલે આમ પરિવાર જેવું જ થઈ ગયું છે, કઈ વાંધો નહીં. હા, ભૂરેશ ચાલુ કે હાલો ભૂદું બોલો. ત્યાં તો રીંગ વાગી, એ તો રીંગ વાગી એટલે ખબર પડી જ ગઈ, બોલો નહીં. આમ જો ભૂદે તેટલા દી ત્યાં 3 દી ત્યાં, આજ નહોતું વૈયાવન તીધું તીતે દી તે ચેલા 3 દી ભૂદી કહી દીધા, પણ આમ જો 3 ભવ વૈયા જો એવું લાદે હો ભૂદી. આમ જો કાલનો વૈયાવો તો માના આમ છે, તારી વગરનું ગમતું હોય તો માં મને બસ. હવે ઓલી દીકરીને જ કાંઈ બોલાય નહીં, બાજુમાં બા બેઠેલા, એટલે રોટલી વણતા વણતા કીધું સેમ ટુ યુ. તારી જેવી જ મારી પરિસ્થિતિ છે, સેમ ટુ યુ દીકરી બોલી. એટલે બાને ખબર પડી કે ભુરેશ કુમારનો ફોન છે. જો મર્યાદા ને કહેવાય, વાત કરવા દેવા હાટું બા બીજા ઓરડામાં વયા ગયા ફટદી. જેવા બા બીજા ઓરડામાં ગયા તો અહીંયા વેણું રોટલી પાટલી મન ફાવે ત્યાં ગયા, સીધો મોબાઈલ હાથમાં. હાલો, હું કહેતા હતા મારા બા બેઠા હતા, મારે થોડું કાંઈ બોલાય, નથી ગમતું નથી ગમતું કરતા હતા. મને ગમતું તમારા બાપના આમ બસ. હા હા, એટલે પણ મારા બા બેઠા થોડું બોલાય. હા, પણ નો વહી આવે કેજો ને, હું વહી આવે. આમ જો વહી આવે, આ તો છે ને અમે હેડી બેન પણ બધું હાચા માઠમ કરવા આવી હોય ને તો 2 દી પૂરું રહેવું પડે. હા, બોલમાં ને તારો બાપ સાંભળે ત્યાં છે. મારો ભાઈ છે નરેજ, આને પાછું બધી ખબર કોણ પડખે બોલ્યા છે હું ક્યાં. હા, એ માયાભાઈ ની કેસેટ વાગે, બીજું કઈ નહીં. હા, આપું એને તો પછી હું જો બધું એવું નહીં કરવાનું તો હું નહીં આવું.
હા, મારા બા જ્યાં ગોદડા ધોવા. એ હલુ દાંત કાઢો દો. હા, બધે ત્યાં એ મારા ભાઈ ને બધા ભાઈ બંધો ને બધા આવ્યા. મારા બાપા હાથીઓ ખેવા ગયા. હા, એ તો છે ને ગંગાદાસ બાપુ છપતા કરવા મારા બાપાને બધાને કીધું, પણ લોભલીના પેટ ના તીકી તો ન ભરી. હા, લંકા જવાનો હતો. હા, ત્યાં માયા બેન કીધું તો તમારી મારી બે ની ટિકિટ ના ન ભરી દે તો આમ થાય હું ભાઈ બંધ તારા. એવું કેમ? એ હા, હા, તો દુબઈ ની ટિકિટ ભરી દેજો તમ તાર. ત્યાં તો મારા બાપા આવતી. પદબારી ટિકિટ તો માયા ભાઈ ભરી દે તો મારા બાપા હું મારા ભાઈ ને આદે લઈ. મફતમાં બાપ દીકરો બે. આમ જો ભૂદો એ તો બધું પેચ્યું. આમ જો તમે કહેતા હતા ને નો અમને ગમતું ન હોય દઉં. હા, આમ તો હવારમાં ઊભી થઈ ને તો પાણી પીવા ગ્લાસ હાથમાં લીધો ને તો ગ્લાસમાં તમે દેખાને, બાજરામાં તમે દેખાઓ, ઘઉંમાં તમે દેખાઓ. આપણને એમ થાય ધણી છે કે ધનેડું મરી ગયો બધામાં દેખાય. હે, મત જન્મી નહૈયામાં પોદંતા પોદંતા ઉભો કસુંબી નો મના થોડા ધાવણ તેરી ધારાય ધારાય ચાનો કસુંબી નો રંગ ઉરાજ મને ઉરાજ મને લાગો ઉરાજ મને લાગો. વડીલની ફરમાશ એક કડી લઈ લો એમના, નહીતર આ ભેરવી થઈ ગઈ કહેવાય. પાટલીમાં રોટલી હોય ને ત્યાં સુધી મોટી થઈ કે તાવડી ગયા પછી હમે શેડવી એકાય મોટી ન થઈ શકે. ઓલા વડીલની ફરમાશ બે કડી મારે એમાં જવું અઘરું પડશે. મોર બની થન કરે
Bye.